આપઘાત કરવા પાછળના કારણો શું જે પ્રયાસ કર્યો? આખી ઘટનામાં એવું હતું કે આજથી એપ્રિલ મહિનાની અંદર હું સાઉદીમાં હતી, ત્યારે સ્નેપચેટ થી હું હનન ચાવડાના થ્રુ ઇમ્તિયાઝ રાવમાં ઉર્ફે લાલાના કોન્ટેક્ટમાં આવી હતી. એટલે એ ટાઈમે મને આવી બધી મતલબ નથી ખબર કે એ વ્યક્તિ આવો હશે, શું કરશે, શું નતો કરતો. પણ 2 મહિનામાં એનો રૂપ છે એ બધો સામે આવવા દીધો, અને 2 મહિનાની અંદર જ એને મને બતાવી દીધું. પેલા તો મને રીબરા રોડ ઉપર હાઈવે ઉપર મારી, મારો S24 અલ્ટ્રા લઈ ગયો, મારો ચેન હતો એ તોડી નાખ્યો, એને બધું જ કર્યું. તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચશે, કેમ કે હું બાપ વગરની દીકરી છું, મારા પપ્પા નથી. મારા મમ્મી એકલું કેટલું સહન કરે, તો બી હું સહન કરતી જ આવતી હતી. પછી વધી ગયું એનું ક્યારું, મારા ઘરની નીચે આવીને ગાડીઓ ઉભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો કે તારથી થાય કોઈથી નો થાય. મારા દીકરાને લેવા માટે એ બધા અહીંયા આવ્યા હતા, હનન ચાવડા અને લાલો ને એ બધા. પછી હું હિંમત હારી ગઈ હતી, પછી અલગ અલગ નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને તો રસ્તામાં તું નીકળે જ, તને મારી નાખશી, તો ઇન્સ્ટાગ્રામ માં ફેમસ છો, ઇન્સ્ટાગ્રામ માં તારું ગમે એ અમે લોકો બોલીને બધું બગાડશી, એ બધી વાતો કરતા હતા. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની લાઈફ છે, એમાં તો ગમે ત્યારે નાની એવી વસ્તુ આપણે લોકો મૂકી છીએ તો એ વસ્તુમાં બહુ મોટું થાય જ છે. એટલે એની કારણે ઈ લોકો મને ધમકાવતા હતા, બધું કર્યું. પણ પછી કાંઈ ન થયું તો મેં કેસ કર્યો એના ઉપર. કેસ કર્યો એ છતાં પણ મારા માટે ને 2 દિવસે 4 દિવસે ફોન કરાવતો હતો. તો મેં તો કાંઈ વાંધો નહીં, હું કેસ પાછો લઈ લઉં છું. મારો 24 અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે, જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો હતો. તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે, કે તું મને મારો ફોન આપી દઈશ તો બસ છે. તો મને કે ના, હવે મારે તને ફોન નથી આપવો, અને જેમ મેં તોફાની રાધાને મારી ને એમ હું તને બી મારી મારી એટલે મારતો કે શું કરતો? હા, મારા ઉપર બી હાથ ચાલાકી કરેલી હતી. તોફાની રાધાને એની મને નથી ખબર, પણ મારા ખુદ ઉપર હાથ ચાલાકી કરેલી હતી. હાલતા ચાલતા હાલતી ચાલુ ગાડીએ મને મારી છે. પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને, પેટ્રોલ પંપ ની બાજુમાં ખાલી જગ્યા છે, ત્યાં મને પેટમાં લતું મારેલી છે, બધી જગ્યાએ મારેલી છે. કદાચ મને અહીંયા આજે નિશાન બી છે મારા હાથ ઉપર, એને મને મારેલી છે ને એનો. એટલે એ એવું બતાવવા માંગતો હતો. પછી કાલે રાત્રે, પરમ દિવસે રાત્રે મને ફોન, કારણ કે 2 દિવસ હું ભાનમાં નથી, જયારે ભાનમાં હતી ત્યારે મને એવો ફોન આવ્યો એનો કે તારે સીપી સાહેબ ને કેવું હોય, તારે પીઆઈ ને કેવું હોય, તારે જેને કેવું હોય એને કે, પછી હું કરીશ ને એ તું જોજે, કે તારા ઘરમાં આવીને તારા છોકરાને ને તારા મમ્મી ને 2 ને મારી નાખીશ. આટલી વાત કરી એને મારી પાસે. પોલીસ ને ત્યારે ફરિયાદ ન કરી? દવા પોલીસ ને